9 માસના બાળકનું સારવાર દરમિયાન મોત। ડોક્ટર પર પોલીસનો બેદરકારીનો આરોપ। પોલીસે શરૂ કરી તપાસ। બાપુનગરમાં હરિકૃપા હોસ્પિટલમાં સારવાર દરમિયાન માત્ર 9 માસના બાળકનું મોત નીપજ્યું હતું, જેના કારણે રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો। 9 માસના ધ્રુવ નામના બાળકની લૂઝ મોશનની ફરિયાદ હેઠળ ડોક્ટર પાસે સારવાર ચાલી રહી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે તેમના બાળકની સારવારમાં કરેલી બેદરકારીના કારણે જ તેમના બાળકનું મોત નીપજ્યું છે। સવારે અમે આયા, ચલો એવું હોય સિરિયસ એક 10 મિનિટમાં કોઈ સિરિયસ ના બની જાય સાહેબ। ઝાડામાં આવો તો કેસ મેં કોઈ દિવસ જોયો નથી। તમને ખબર સામાન્ય બાબત, બાળકને ઝાડા થાય તો એ લોકો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે। હવે બાટલા ચડાવવાના હોય તો એમને અત્યારે જ ખબર પડી બાટલા ચડાવવા પડશે। 2 દિવસથી પાણી અમે પીવડાવીએ છીએ, પચતું નથી બરાબર। તો એ સવારના અથવા તો કાલની જ ચલો દાખલ કરી દીધો હોત કાલે, અથવા સવારે દાખલ કર્યો હોત, અથવા એમને એવી સુવિધા ના થાત, એ સાહેબ રાત્રે બધાને રજા આપી દે છે। જ્યારે ડોક્ટર તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢતા જણાવ્યું કે બાળક આવ્યો ત્યારે જ તેના શ્વાસ ધીરા ચાલી રહ્યા હતા અને તેને બચાવવાના પ્રયત્નમાં જ તેનું મોત નીપજ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે બાળકના મૃતદેહને પીએમ માટે મોકલીને તેના મેડિકલ રિપોર્ટના આધારે તપાસ કરવાની વાત કરી હતી। આમાં જે ફરિયાદી છે એમનું 9 માસનું બાળક છે, જેની અહીંયા સારવાર ચાલુ હતી છેલ્લા 2-3 દિવસથી, અને આજે સારવાર દરમિયાન એ બાળકનું મૃત્યુ થયું છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। બાળકના પિતા વાલીએ તરફથી એવું જાણવા મળ્યું છે કે બાળકને ઝાડા ઉલટીની કંઈક બીમારી જેવું હતું, એની સારવાર ચાલુ હતી, એ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે। પેશન્ટ સિરિયસ હતું એટલે અમે એમને ઓપ્શન આપતા જોઈએ છે। મેં એમને શારદાબેનનું કહ્યું હતું 7 વાગે, સાંજે 7 વાગે દાદા દાદી હાજર હતા। એમણે મને જે ઘરે પરિસ્થિતિ મને કહી કે એનો શ્વાસ ખરાબ છે, આંખો અદ્ધર ચડી ગઈ હતી, શરીર ઠંડુ હતું, એ અહીંયા લાવ્યા। નસ લેવી જ અઘરી હતી, મારા માટે અઘરી હતી, એટલે મેં એમને કહ્યું હતું, મેં કહ્યું કે તમે ત્યાં જતા રહો। તો પછી મને એવું લાગ્યું કે ત્યાં સુધી એ નહીં પહોંચી શકે, એટલે મેં કોશિશ કરી, બાટલો ચઢ્યો, 1.5 બાટલો ચઢાયો પણ ખરો, પણ એ ન બચી શકે। ખેર, દવા આપવામાં કોઈ ભૂલ થઈ ગઈ હતી કે કેમ તે તો પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે, પણ આ વચ્ચે પણ વાસ્તવિકતા એ છે કે માત્ર 9 માસનો હસતો રમતો ધ્રુવ હાલ આ દુનિયામાંથી જતો રહ્યો છે। સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।